હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા લોકો? મજામાં? તબિયત પાણી સારા? ચલો ભાઈ, સ્ટાન્ડર્ડ 12 કોમર્સ રોકડ પ્રવાહ પત્રક સરસ મજાનું ચેપ્ટર છે. બરાબર, 6 માર્કનું ચેપ્ટર છે. ઝીણું ઘણું બધું. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. જેમાં આપણે લોકોએ સૌથી પહેલા કામગીરીની પ્રવૃત્તિઓ જોયેલી. બરાબર, તો કામગીરીની પ્રવૃત્તિની અંદર જ સ્વાધ્યાય ની અંદર ત્રીજો છે દાખલો. ક્વેશ્ચન ત્રીજું કે ભાઈ નીચે આપેલા વ્યવહારોમાંથી કામગીરીની પ્રવૃત્તિઓના વ્યવહારો ઓળખાવો. બરાબર, તે દાખલો કરીએ છીએ આપણે. આની પહેલા આઈ થિંક હતું એ ઉદાહરણ હતું. બરાબર, હવે આ ચેપ્ટર માંથી તમારે ત્રણ પ્રવૃત્તિઓની થિયરી, બરાબર, રોકડ પ્રવાહ પત્રકનું ફોર્મેટ અને રોકાણની પ્રવૃત્તિના દાખલા આટલું પૂછવાનું છે. એટલે ચેપ્ટર આખું ભણવાનું અને દાખલા એક પ્રવૃત્તિના ભણવાના, એના જેવી વાત છે. ચલો ત્રીજો દાખલો સૌથી પહેલા દોરી નાખું ફોર્મેટ જેવું આખું. બરાબર, ચલો વિગત. ત્યારબાદ આવશે ભાઈ એની સમજૂતી. ઓકે, વ્યવહાર અને તેની સમજૂતી. બે બાજુ દોરી નાખીએ એટલે ટાઈમ પ્રોબ્લેમ ના થાય, કઈ સમય જશે આખો દાખલો. ક્રમ આપવો પડશે ને, ત્યાં તો ઓલરેડી જગ્યા છે. ભાઈ આ બધી જ બાબતો પાકી થવી જોઈએ. પાકી થશે તો જ આવડશે, બાકી આવડશે નહીં. ચાલો આ છે ક્રમ, આ છે વિગત અથવા તો વ્યવહાર. વ્યવહાર લખાય, સારું લાગે. વ્યવહાર. ત્યારબાદ આવે છે સમજૂતી. એ જ રીતે અહીંયા પણ ક્રમ, વ્યવહાર અને સમજૂતી. Just a second. ચલો તો નીચે આપેલા વ્યવહારોમાંથી કામગીરી પ્રવૃત્તિના વ્યવહારો ઓળખો. જેમાં પહેલું છે મજૂરીના ચૂકવ્યા.
મજૂરી ના ચૂકવ્યા. ભાઈ મજૂરી આપણે શું શેના માટે હોય? ખરીદી વેચાણ માટે હોય. એટલે કે ધંધાની શું કહેવાય? એક પ્રકારની કામગીરીની પ્રવૃત્તિ. તો અહીં લખવાનું કામગીરીની પ્રવૃત્તિ છે. અને મજૂરી ક્યાં આવે? તો કે નન્નુ પત્રકમાં. તો નન્નુ પત્રકનો વ્યવહાર છે. ચાલો નંબર 2. લીટી પાડી જરૂર નથી પણ સારું લાગે. મકાન ખરીદ્યું. ભાઈ મકાન ખરીદવું એ આપણે કઈ મકાન લેવેચનો ધંધો નથી. એટલે કે કામગીરીની પ્રવૃત્તિ નથી. કામગીરીની પ્રવૃત્તિ નથી. અને મકાન ક્યાં આવે? મિલકત લેણામાં. મિલેનો વ્યવહાર છે. મિલકત લેણાનો. નંબર 3. ફર્નિચર વેચાણ. ફર્નિચર વેચાણ. ફર્નિચર લેવું વેચવું એ આપણો ધંધો નથી. સોરી ફોર ઇનકન્વીનિયન્સી. ફર્નિચર લેવું વેચવું એ ધંધો નથી. કારણ કે જો ફર્નિચર લેવેચનો ધંધો હોત ને તો ફર્નિચર આપણા માટે માલ હોત. બરાબર. ચાલો ફર્નિચર એ આપણી શું કહેવાય? મિલકત. એટલે કે કામગીરીની પ્રવૃત્તિ નથી. કામગીરીની પ્રવૃત્તિ નથી. ક્યાં આવે? તો કે મિલેનો વ્યવહાર છે. નંબર 4. લેણદારોને ચૂકવ્યા. લેણદારોને ચૂકવ્યા. ભાઈ ગામ આપણું લેણદાર ક્યારે બને? તો કે આપણે ગામ પાસેથી ખરીદી કરી હોય. કેવી રીતે ખરીદી કરી હોય? તો કે શાક પર ખરીદી હોય. બરાબર. ચાલો તો એટલા માટે કામગીરીની પ્રવૃત્તિ છે. શું કામ એને કામગીરીની પ્રવૃત્તિ છે? તો કે લેણદારો ક્યાંથી ઉદ્ભવે? ખરીદીમાંથી. લેણદારો ખરીદીમાંથી ઉદ્ભવે છે. અને ખરીદી કેવી પ્રવૃત્તિ કહેવાય? કામગીરીની. કામગીરીની પ્રવૃત્તિ છે. જો ખરીદી કામગીરીની પ્રવૃત્તિ છે બાળકો. એટલે કે તમે માલ ખરીદ્યો હોય, ફર્નિચર કે મકાન નહીં. ચાલો નંબર 5. પંજા. ડિવિડન્ડ ચૂકવ્યું. ડિવિડન્ડ ચૂકવ્યું. ભાઈ ડિવિડન્ડ છે. ડિવિડન્ડ ઓકે એ શેના ઉપર હોય? તો કે શેર ઉપર ચૂકવવાનું હોય. તો શેર લેવેચનો ધંધો નથી આપણો. આપણી કંપનીના શેર હોય. બરાબર. એ લેવા વેચવા અને ડિવિડન્ડ ચૂકવવું એ આપણું કામ છે નહીં. આપણો બિઝનેસ ઈ નથી. બરાબર. તો કામગીરીની પ્રવૃત્તિ નથી. ડિવિડન્ડ શેર મૂડી પર ચૂકવાય છે. ચાલો ત્યારબાદ નંબર 6. ભાડું ચૂકવ્યું.
ભાઈ આપણી કંપની જ્યાં ચાલતી હોય બિલ્ડિંગ ભાડે હોય તો ચૂકવવું પડે કે બાકી કંપની બંધ થઈ જાય તો એ કામગીરી કહેવાય. કામગીરીની પ્રવૃત્તિ છે. એવી પ્રવૃત્તિઓ કે જેના કારણે નન્નું પત્રકને અસર થતી હોય, ચાલુ મિલકત ચાલુ દેવાને અસર થતી હોય. બરાબર. ચલો, અને ભાડું એક ક્યાંનો વ્યવહાર છે? નન્નું પત્રકનો. નન્નું પત્રકનો વ્યવહાર છે. નંબર 7 સપ્તપદી. ઓફિસના ખર્ચા ચૂકવ્યા. ઓફિસના ખર્ચા ચૂકવ્યા. ભાઈ ઓફિસના ખર્ચા ચૂકવવા એ આપણું કામ જ છે. બરાબર. ચા પાણી ખર્ચા ચૂકવવા એ આપણું કામ છે. બાકી ઓફિસ ચાલે નહીં. જેમ માલની ખરીદી ન કરો તો ધંધો ન ચાલે, વેચાણ ન કરો તો ધંધો ન ચાલે, ઓફિસનો લાઇટ બિલ ન ભરો તોય ધંધો ન ચાલે. ઓકે, તો કામગીરીની પ્રવૃત્તિ છે. નન્નું પત્રકનો વ્યવહાર છે. ચાલો, નંબર 8 વેચાણ વિતરણ ખર્ચા ચૂકવ્યા. હવે વેચાણ વિતરણ ઈ ધંધો જ છે આપણો. એડવર્ટાઇઝમેન્ટ, વેચાણ વિતરણ. આખો તો ચેકવો. તો કામગીરીની પ્રવૃત્તિ છે. અને નન્નું પત્રકનો વ્યવહાર છે. ચાલો, પત્યું. એના પછીનો નંબર 9 ખરીદ માલ ગાળા ભાડું. આ તો ખરીદ માલ, જો ખરીદી કામગીરીમાં આવતી હોય તેને લગતા ખર્ચા પણ એમાં જ આવે. ખરીદ માલ ગાળા ભાડું એટલે કે આમાં ગાભા આવક માલ ગાળા ભાડું કહી શકાય. ચલો, કામગીરીની પ્રવૃત્તિ છે. અને નન્નું પત્રકનો વ્યવહાર છે. આમ જોઈએ તો વેપાર ખાતાનો પણ આવી શકે, પરંતુ આપણે કંપની લેવલે જોઈએ તો આપણે વેપાર ખાતું નથી બનાવતા અને નન્નું પત્રક બનાવીએ છીએ. તો કે આપણે ખરીદીને લગતા ખર્ચા શેમાં લગતા? તો કે વેપારમાં. ચાલો, એના પછી વેચાણ માલ ગાળા ભાડું. વેચાણ માલ ગાડા ભાડું. ભાઈ ખરીદી અને વેચાણ બે વસ્તુ આપણી શું કહેવાય? ધંધાની કામગીરી. તો કામગીરીની પ્રવૃત્તિ છે. અને નન્નું પત્રકનો વ્યવહાર છે. નંબર 11 રોયલ્ટી ચૂકવી. ભાઈ આપણે કોઈ વ્યક્તિ પાસેથી લાભ લીધો હોય અને એને કીધું હોય કે વસ્તુના વેચાણ ઉપર અમે તમને શું આપશું? રોયલ્ટી. તો એ ધંધાની કામગીરી કહેવાય. જો ન ચૂકવ્યું તો એ ભાઈ આપણું વેચાણ ના થવા દે. તો કામગીરીની પ્રવૃત્તિ છે. અને નન્નું પત્રકનો વ્યવહાર છે.
છેલ્લું લાસ્ટ. નંબર 12 આવક વેરો ચૂકવ્યો. ભાઈ કંપની નાણાકીય હોય કે બિન નાણાકીય, આવક વેરો ચૂકવવો જ પડે. કામગીરીની પ્રવૃત્તિ છે. નન્નું પત્રકનો વ્યવહાર છે. લખતા ને તમે આવક વેરો. ચાલ દાખલો પૂરો. સ્ક્રીનશોટ લઈ લો એટલે આગળ વધીએ. ચાલો નવી પ્રવૃત્તિ જોઈએ આપણે. હવે આ પ્રવૃત્તિઓ હતી કામગીરીની. હવે આવે છે રોકાણની પ્રવૃત્તિ. ભાઈ રોકાણ શેમાં હોય? હમણાં જ આપણે આવ્યું હતું ફર્નિચર. મિલકત લઈએ કે મિલકત લઈએ તો એને રોકાણ કર્યું કહેવાય. મિલકત વેચીએ તો એ રોકાણનું વેચાણ કર્યું કહેવાય. શેર લઈએ તો પણ રોકાણ કર્યું કહેવાય. શેર વેચીએ તો રોકાણનું વેચાણ કર્યું કહેવાય. ચલો તો સૌથી પહેલા હેડિંગ આપીએ મેથડ 2. પહેલી શું હતી? મેથડ 1 કામગીરીની પ્રવૃત્તિ. હવે મેથડ 2 રોકાણની પ્રવૃત્તિ. ઓકે લખીએ જેમાં રોકાણની પ્રવૃત્તિઓ એટલે સિંગલ લખી લીધું તો આપણે આખી થિયરી લખીએ. હવે રોકાણની પ્રવૃત્તિ એટલે ટૂંકો પ્રશ્ન લખ્યો તો હવે એની અંદર કઈ કઈ વસ્તુઓ ઇન્ક્લુડ થાય છે એ પણ આવશે. રોકાણની પ્રવૃત્તિ એટલે લાંબા ગાળાની મિલકતો અને લાંબા ગાળાની મિલકતો અને અન્ય રોકાણોનું ખરીદ વેચાણ. અન્ય રોકાણોનું ખરીદ વેચાણ જેમાં રોકડ અને રોકડ સમકક્ષનો સમાવેશ થતો નથી. જેમાં રોકડ અને રોકડ સમકક્ષનો સમાવેશ થતો નથી. કારણ કે તે ચાલુ મિલકતો છે. આપણે કઈ જોવાની છે? લાંબા ગાળાની. લાંબો ગાળો હોય તો જ એને રોકાણ કર્યું કહેવાય. બાકી આજે કોઈ વસ્તુ લઈને કાલે વેચી દેવાના હોય તેને રોકાણ ના કહેવાય, એને બિઝનેસ કહેવાય, એને કામગીરીની પ્રવૃત્તિ કહેવાય. ચલો હવે રોકાણની પ્રવૃત્તિમાંથી રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહના વ્યવહારો. રોકડ પ્રવાહના
વ્યવહારો બે ભાગમાં વિભાજિત કરી શકાય, વિભાજિત કરેલ છે. આપણે ન કરવાનો, એ લોકોએ કરીને આપ્યા છે કે આવક રોકડ પ્રવાહ અને જાવક રોકડ પ્રવાહ. પહેલું આવક રોકડ પ્રવાહ અને બીજું જાવક રોકડ પ્રવાહ. રૂપિયા આવે તો આવક રોકડ પ્રવાહ અને રૂપિયા જાય તો જાવક રોકડ પ્રવાહ. હવે આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિમાં કોણ કોણ છે જોઈએ. કાયમી સ્થિર દ્રશ્ય મિલકતોનું વેચાણ. કાયમી કૌંસમાં સ્થિર દ્રશ્ય મિલકતોનું વેચાણ. ભાઈ મિલકત વેચો તો રૂપિયા આવે તો આવક રોકડ પ્રવાહ. ત્યારબાદ કાયમી સ્થિર અદ્રશ્ય મિલકતોનું વેચાણ. કાયમી સ્થિર અદ્રશ્ય મિલકતોનું વેચાણ. ત્યારબાદ બિનચાલુ મિલકતોનો રોકાણનું વેચાણ. બિનચાલુ મિલકતોના રોકાણનું વેચાણ. ત્યારબાદ લાંબા ગાળા માટે કરેલ ધિરાણ પરત મળે. લાંબા ગાળા માટે કરેલ ધિરાણ પરત મળે. ચાલો, જો તમામ બાબતોને જોતા જ એમ લાગે છે કે રૂપિયા શું થાય છે, આવે છે. અને કઈ બાબતોમાંથી આવે છે તો કે લાંબા ગાળાની મિલકતોના ખરીદ વેચાણમાંથી કે રોકાણના ખરીદ વેચાણમાંથી. આવક રોકડ પ્રવાહ એમાં જોઈએ કાયમી કે દ્રશ્ય મિલકતોનું વેચાણ, એટલે કે કાયમી મિલકતોનું વેચાણ. જેમ કે આ બોર્ડ છે મારા માટે કાયમી છે, ક્લાસરૂમમાં બોર્ડ કાયમી છે, હવે એ વેચું, બરાબર. અને જે રૂપિયા આવે આવક રોકડ પ્રવાહ કઈ પ્રવૃત્તિનો, રોકાણની પ્રવૃત્તિમાં. બોર્ડ મારા માટે એક પ્રકારનું રોકાણ છે મારા ધંધામાં. કાયમી સ્થિર અદ્રશ્ય મિલકતોનું વેચાણ. પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, હું મારા અમુક હક છે બિઝનેસના એ બીજી કોઈ પાર્ટીને વેચું, બરાબર. બિનચાલુ મિલકતોના રોકાણનું વેચાણ. બિનચાલુ એટલે કે સ્થિર મિલકતો, બરાબર. લાંબા ગાળા માટે કરેલ ધિરાણ પરત મળે. હું કોઈને 10 વર્ષની લોન આપી હોય, રૂપિયા આપ્યા હોય, એ મને પરત મળે. ઓકે. ત્યારબાદ જાવક રોકડ પ્રવાહ. જાવક રોકડ પ્રવાહની અંદર કાયમી દ્રશ્ય મિલકતોની ખરીદી. કાયમી કૌંસમાં સ્થિર દ્રશ્ય મિલકતોની ખરીદી. એના પછી કાયમી સ્થિર અદ્રશ્ય મિલકતોની ખરીદી. કાયમી સ્થિર અદ્રશ્ય મિલકતોની ખરીદી. ત્યાર પછી સ્વનિર્મિત મિલકતો. સ્વનિર્મિત મિલકતો. સ્વનિર્મિત એટલે પોતે ઊભી કરેલી હોય. બિનચાલુ મિલકતોના રોકાણની ખરીદી.
બિનચાલુ મિલકતોના રોકાણની ખરીદી, તો કે બિનચાલુ મિલકતની ખરીદી કહેવાય ટૂંકમાં. ત્યારબાદ લાંબા ગાળા માટે કરેલ ધિરાણ, અહીંયા રિકવરી હતી, અહીંયા આપવાની વાત છે. લાંબા ગાળા માટે કરેલ ધિરાણ. ચાલો જોઈએ. ભાઈ જાવક રોકડ પ્રવાહનો મતલબ શું? તો કે રૂપિયા ધંધામાંથી જાય. ઓકે, અને કોના કારણે જાય? તો કે રોકાણ કરીએ એના કારણે જાય. ઓકે, તો એ રોકાણની પ્રવૃત્તિનો જાવક રોકડ પ્રવાહ કહેવાય. જેમ કે સ્થિર દ્રશ્ય મિલકતોની ખરીદી, બોર્ડની ખરીદી કરું તો રૂપિયા જાય, બોર્ડ મારી મિલકત કહેવાય. કાયમી સ્થિર અદ્રશ્ય મિલકતોની ખરીદી, કોઈક પાસેથી પેટન્ટ, કોપીરાઇટ લઉં, પરચેસ કરું ગવર્નમેન્ટ પાસેથી. સ્વનિર્મિત મિલકતો, મિલકત ઊભી કરું મારી રીતે, જેમ કે કંપનીની અંદર હું મોટું છાપરું ઊભું કરું, બરાબર, મિલકત કહેવાય. ઓકે, બિનચાલુ મિલકતોના રોકાણની ખરીદી, એટલે કે બિનચાલુ મિલકતો ની હું કરું ખરીદી. લાંબા ગાળા માટે કરેલ ધિરાણ, કોઈને 10 વર્ષ માટે રૂપિયા આપું તો જાવક. આ બધી જ વસ્તુઓ જાવક છે. એટલે કે બિનચાલુ એટલે કે લાંબા ગાળાની મિલકતોનો ખરીદ વેચાણના કારણે જો ખરીદી કરીએ તો જાવક રોકડ પ્રવાહ, અને વેચાણ કરીએ તો આવક રોકડ પ્રવાહ. તમારે આ આખી વસ્તુ 10 વખત લખવાની છે. આખી વસ્તુ, રોકાણની પ્રવૃત્તિ, પછી આ 10 વખત એક જ ધારો. પેલા બધું જ એકવાર, પછી આ બધું જ બીજી વાર, બધું જ ત્રીજી વાર, એવી રીતે 10 વખત લખી અને હોમવર્કમાં બતાવવાનું રહેશે. ચલો સ્ક્રીનશોટ લઈ લો, તેના આગળ વધીએ પ્રવૃત્તિમાં. ઓકે, ચલો બહુ જ ઈઝી ચેપ્ટર છે, અને જે ટફ દાખલાઓ હતા એ નીકળી ગયા છે. એકદમ ઈઝી ચેપ્ટર, એક જ દમ. ચલો રોકાણની પ્રવૃત્તિઓ ઓળખાવો. તો ઉદાહરણ છે, એસજી કંપની લિમિટેડે નીચે આપેલ વ્યવહારોમાંથી રોકાણની પ્રવૃત્તિઓ ઓળખાવો અને આ પ્રવૃત્તિ રોકડ આવક પ્રવાહ છે કે જાવક રોકડ પ્રવાહ તે પણ દર્શાવો. એટલે કે આવે છે કે રૂપિયા જાય છે. ચાલો તો હમણાં જ આપણે દાખલો બનાવેલો એ રીતે બનાવીએ. બરાબર, ઠંડી જબરજસ્ત છે આજના દિવસની. બરાબર, ઘરમાં બેઠા બેઠા પણ ઠંડી લાગે છે જોરદાર. અત્યારે મસ્ત કોઈ ગરમા ગરમ ભજીયા ગાંઠિયા ખવડાવે તો મજા આવી જાય. ઘણા એને એવું હોય, સાહેબ કોઈક આઈસ્ક્રીમ ખવડાવે તો એનાથી વધારે મજા આવી જાય. હા, કોને? તો કે નાકને. આપણને નહીં, નાકને મજા આવે. ચલો, સુવાની તો અતિશય મજા આવે શિયાળામાં.
ઉઠવાનું મન જ ન થાય. ચલો ભાઈ, બે આંકવા જ પડશે. 8 જેટલા છે, પછી સ્વાધ્યાયનો એક દાખલો. જરૂર તો પડશે જ. આજે બે આ પ્રવૃત્તિ શું થશે? પૂરી. આ પ્રવૃત્તિના દાખલા પૂછાય છે, એટલે પેલા હજી આના પછીની પ્રવૃત્તિની થિયરી આવશે અને ત્યાર પછી એના દાખલા. આ પ્રવૃત્તિના રોકાણની પ્રવૃત્તિ એકદમ ઈઝી દાખલા. રૂપિયા આવે તો પ્લસ કરવાના, રૂપિયા જાય તો માઇનસ કરી દેવાના, ના સિવાય કઈ નહીં. સમજાય તો કેજો. એવી કે બધા ચેપ્ટરમાં એવું જ કહો તમે. ખરેખર આ વખતે અત્યારે ક્લાસરૂમ સ્ટડી હોત તો એકદમ ઇઝીલી બધું તમને સમજાય જ જાય. એમ એવી વસ્તુ પૂછવાના છે લોકો, કઈ અઘરું પૂછવાના નથી. કારણ કે ઓનલાઈન ની પણ એક લિમિટેશન્સ છે. એ લિમિટેશન્સ ને ધ્યાનમાં રાખી અને ગવર્મેન્ટે મુદ્દાઓને સ્કીપ કરેલા છે, એકદમ ધ્યાન રાખીને કે અઘરા મુદ્દાઓ છે ભાઈ, એ ઘણી વખત ક્લાસમાં પણ નથી સમજાતા હોતા, તો ઓનલાઈન તો બહુ ટફ થઈ જશે, એટલા માટે સ્કીપ કરેલા છે. ક્રમ, વ્યવહાર અને સમજૂતી. ચલો, પહેલું મકાનની ખરીદી. વાહ ભાઈ વાહ, મકાનની ખરીદી. મકાન આપણી મિલકત કહેવાય. ચાલુ કે બિન ચાલુ? તો કે બિન ચાલુ. સ્થિર મિલકત, લાંબા ગાળાની મિલકત કહેવાય. તો મકાન ખરીદો તો રૂપિયા આવે કે જાય? જાય. તો કે જાવક રોકડ પ્રવાહ. તો કે રોકાણની જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. રોકાણની જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. અને મિલકત ખરીદો, મકાન ખરીદો તો મિલકત વધે કે ઘટે? તો કે વધે. મિલકતમાં રોકાણ વધે છે. સાઈડ થોડી આછી થઈ ગઈ છે, જસ્ટ વેઇટ, પૂરી લઈએ. ઓકે, ચલો નંબર 2 છે મશીનરી વેચાણ. મશીનરી વેચાણ. ભાઈ મશીન આપણી મિલકત નું વેચાણ કરીએ તો રૂપિયા આવે, એટલે કે રોકાણની આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. ચલો, અને રોકાણ શું થાય? ઘટે. રોકાણ ઘટે છે. વેચીએ તો રોકાણ ઘટે. ચાલો, નંબર G3. એસ કંપનીના શેર ખરીદ્યા. એસ કંપનીના શેર ખરીદ્યા. ભાઈ સતીશ સરની કંપનીના શેર ખરીદ્યા, કઈ ઘટે જ નહીં. ઓકે,
ભાઈ શેર ખરીદો એનો મતલબ શેરમાં તમે શું કરો છો? રોકાણ. તો રૂપિયા જાય. રોકાણની જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે ને રોકાણ વધે છે. બધું શેમાં? મિલકતમાં. હો ચાલો ત્યાર પછી નંબર 4, જી કંપનીના ડિબેન્ચર વેચ્યા. વાહ, એસજી. હો ભાઈ, જી કંપનીના કોને વેચ્યા? ડિબેન્ચર. ડિબેન્ચર વેચ્યા. પ્રેમ જો આમ તમારો ભાભીનો આમ જો જોરદાર, આમ અલગ રીએ જ નહીં. અહીંયા એસ કંપનીના શેર આવ્યા ને તો અહીંયા જી કંપનીના ડિબેન્ચર. એસ જી બે ભેગા ને ભેગા નોખા થાય જ નહીં. ચલો ભાઈ, વેચીએ તો રૂપિયા આવે. ઓકે, તો આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ. રોકાણની આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે ને વેચીએ તો રોકાણ ઘટે છે. ચાલો ત્યારબાદ 5, ફેક્ટરી માટે મકાન બનાવ્યું. આ જો આ સ્વનિર્મિત મિલકત કહેવાય. ફેક્ટરી માટે મકાન બનાવ્યું. ભાઈ મકાન બનાવ્યું તો રૂપિયા જાય. તો જાવક રોકડ પ્રવાહ રોકાણની જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. મિલકતમાં રોકાણ ઘટે નહીં પણ વધે છે. જાવક થાય તો રોકાણ વધે અને આવક થાય તો રોકાણ ઘટે. ઊંધું હોય. ચલો પેટન્ટ ખરીદી. પેટન્ટ તમારી અદ્રશ્ય મિલકત. પેટન્ટ ખરીદી. ચાલો, અદ્રશ્ય મિલકત ખરીદી લાંબા ગાળા માટે હોય. પેટન્ટ તો રૂપિયા જાય અને રોકાણ વધે. એટલે કે રોકાણની જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. મિલકતમાં રોકાણ ઘટે છે. નંબર 7, સપ્તપદી. મજૂરી ચૂકવી. ભાઈ મજૂરી ચૂકવી એમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી. એક પ્રકારની શું છે? કામગીરીની પ્રવૃત્તિ. એટલે કે રોકાણની પ્રવૃત્તિ નથી. કામગીરીમાં આપણે આવ્યું હતું. ઓકે, રોકાણની પ્રવૃત્તિ નથી. લખવાનું કામગીરીની આવક કે જાવક? જાવક. જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. રૂપિયા જાય ને ભાઈ, મજૂરી ચૂકવ્યો તો, પણ કેની? કામગીરીની, રોકાણની નહીં. નંબર 8 છેલ્લું,
એટલે આ દાખલો પૂરો. હો, સ્વાધ્યાયનો હજી બાકી છે, સોરી. આમાં ગાભા, ભાઈ આમાં ગાભા ચૂકવ્યું. હમણાં આગળના જ દાખલામાં હતું, કઈ પ્રવૃત્તિ કહેવાય? કામગીરીની, એટલે કે રોકાણની પ્રવૃત્તિ નથી, કામગીરીની. જાવક રોકડ પ્રવાહની, પ્રવૃત્તિ છે. ચાલો નંબર 9. સોરી કયો અત્યારમાં કેમ 9? ઠંડી કેવી છે? હમણાં તો ઘણા લોકો ગોળીઓ ખાતા હશે. દલાલી મળી, ભાઈ રોકાણ કરીએ એમાં કઈ દલાલી જેવું હોય નહીં. તો આ પણ કામગીરી કરી હોય, ખરીદી વેચાણ થયું હોય, બરાબર, એમાં દલાલી મળે તો રોકાણની પ્રવૃત્તિ નથી. કઈ છે? કામગીરીની. મળે તો આવક રોકડ પ્રવાહ, આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. દાખલો પૂરો. દાખલો પૂરો. ચાલો, આ ઉદાહરણ હતું. જોઈ લેજો. એસજી કંપની, અને ના મળે તો એક્સ્ટ્રા. હા, ગમે એક તો થવાનું જ હોય. ત્યારબાદ હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલો. ચોથો નહીં પણ 5મું. નીચે આપેલા વ્યવહારોમાંથી રોકાણની પ્રવૃત્તિઓના વ્યવહારો ઓળખો. હાલો, પહેલો દાખલો 5મો છે, ક્વેશ્ચન 5. ક્રમ, વ્યવહાર, સમજૂતી, સમૂહ નહીં સમ, તારા સમ ને મારા સમ ને કઈ કેટલાય સમ આપી દે માણસો. હા, જીતતા હરામ બરાબર પાડવાના હોય તો કોઈ ખોટા મારી નાખે. અમુક લોકો ટેવ જ હોય, કઈ કોઈ કે તારા હમ ખાવ, અરે બોલો હોય જાય બિચાર ખોટો ખાલી ફોકટ નો ઉકળી જાય. ચલો, પેલું પગારના ચૂકવ્યા. પગારના ચૂકવ્યા. ભાઈ પગાર ચૂકવ્યો એ એક કામ ધંધો છે આપણો. આપણા કામ ધંધાને બિઝનેસને ચલાવવા માટે કર્મચારીને આપવાનો હોય તો રોકાણની પ્રવૃત્તિ નથી. રોકાણની પ્રવૃત્તિ નથી. કામગીરીની પ્રવૃત્તિ છે. કઈ? કામગીરીની, ટૂંકમાં નથી લખવું ભાઈ, કામગીરીની જાવક રોકડ પ્રવાહ ની પ્રવૃત્તિ છે. બરાબર? જો આ શોર્ટમાં કામગીરીની જાવક રોકડ પ્રવાહ ની પ્રવૃત્તિ છે. ઓકે, ચલો નંબર 2. સર આ શું કામ આવું? કેમ આટલા મસ્ત લોભિયા વેળા? તો આની અંદર 12 છે, આપણે 12 સંભાળવાના છે. ઓકે, અને આમાં એટલું એવું નથી કે તમને ખબર ના પડે. ભાડું ચૂકવ્યું. ભાડું ચૂકવ્યું. ભાઈ ભાડું ચૂકવ્યું એ આપણા ધંધાની વાત છે. રોકાણ કર્યું કહેવાય
નહીં તો રોકાણની પ્રવૃત્તિ નથી, કામગીરીની જાવક, ભાડું ચૂકવીએ તો રૂપિયા જાય, જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. થઈ ગયું ને. નંબર G3 ઇઝ અવેલેબલ. સાહેબ બહુ યાદ આવે આ ડાયલોગ. રોકાણો ખરીદ્યા. વાહ ભાઈ વાહ. રોકાણો ખરીદ્યા. હવે કઈક લાગ્યું કે આપણે કઈ પ્રવૃત્તિ ભણીએ છીએ તો કે રોકાણની જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. ખરીદી કરીએ તો રૂપિયા જાય એટલે જાવક રોકડ પ્રવાહ. અને મિલકતમાં રોકાણ વધે. મિલકતમાં રોકાણ વધે. નંબર 4 જમીન વેચી. જમીન વેચી. સાહેબ અમે કેટલા નસીબદાર. ઘણા કહેતા હશે કે તમે બધું બોર્ડ ઉપર કરાવો. અત્યારે ક્લાસરૂમ સ્ટડી હોય તમારે બધું પાકું કરીને હાથે કરવું પડતું. બરાબર ને. જમીન વેચી ભાઈ. જમીન વેચો તો રૂપિયા આવે. તો રોકાણની આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે અને વેચો તો રોકાણ ઘટે. મિલકતમાં રોકાણ ઘટે. રોકાણની આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. સારું. આમ પણ કોઈ આપણા સિવાયના સ્ટુડન્ટ જોવે તો ટપ્પા પડવા ના જોઈએ. આપણને જ આપણી લેંગ્વેજ ખબર પડે. ચલો 5 મકાન ખરીદ્યું. તમારે આખું લખવાનું છે હો. બાકી એક્ઝામ ને આગલે દિવસમાં કોલ કરશે ઘણા. સાહેબ આ રો પ્ર પ્રૂ શું છે? મકાન ખરીદો તો રૂપિયા જાય. પણ હું કર્યું કે ભાઈ રોકાણ એટલે કે રોકાણની જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે અને મિલકત માં રોકાણ વધે. ચાલો. મિલકતમાં રોકાણ વધે. નંબર 6 રોકાણો પર વ્યાજ મળ્યું. વાહ. રોકાણો પર વ્યાજ મળ્યું. ભાઈ કેની ઉપર મળ્યું? રોકાણ ઉપર. તો ઈ જે વ્યાજ મળ્યું એ કોને રિલેટેડ છે? તો કે રોકાણને જ રિલેટેડ છે. વ્યાજ મળે તો રૂપિયા આવે. ચાલો. તો રોકાણની આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. બીજું કઈ લખવાની એમાં જરૂર નથી. નંબર 7 ફર્નિચર વેચ્યું. ફર્નિચર વેચ્યું. ભાઈ ફર્નિચર આપણી મિલકત કહેવાય. ઓકે. મિલકત વેચો તો રૂપિયા આવે. તો કે રોકાણની આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે અને મિલકતમાં રોકાણ વેચ્યું એટલે કે ઘટે છે.
ત્યાર પછી નંબર 8, દેવાદારો પાસેથી ઉઘરાણી. હાલો, દેવાદારો પાસેથી ઉઘરાણી, જેને કહી શકાય કે રોકાણની પ્રવૃત્તિ નથી. કારણ દેવાદારો ક્યારે થાય? તો કે આપણે કોકને ઉધાર માલ વેચીએ, એને આપણને રૂપિયા દેવાના છે તો એ આપણો દેવાદાર. ખરીદી વેચાણને કારણે થાય, એ પણ માલની. ઓકે, તો કઈ પ્રવૃત્તિ છે? કામગીરીની. ઉઘરાણી એટલે રૂપિયા આવે, તો આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. ત્યારબાદ નંબર 9, ઘણા કે 9 નહીં, નયા વગર જ હોય અત્યારે. લેણદારોને ચૂકવ્યા. હાલો, આના કરતા ઊંધો, દેવાદાર કરતા. લેણદારોના ચૂકવ્યા. તો લેણદારો કેને કારણે હોય? ઉધાર ખરીદીના કારણે, માલની. તો રોકાણની પ્રવૃત્તિ નથી. કામગીરીના ચૂકવ્યા એટલે જાવક. જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. તો હવે સેટિંગ આવી ગયું, સમય જાય એમ છે. એટલે આપણે આખું લખ્યું, એટલે આના ઉપરથી ખબર પડશે કે ઉપર શું લખ્યું છે. એટલે એ પણ ટેન્શન નહીં લેને કા. નક્કો 10મું, ઇક્વિટી શેર બહાર પાડ્યા. હાલ લ્યો, ઇક્વિટી શેર બહાર પાડ્યા. ભાઈ આપણી કંપની, આપણે શેર બહાર પાડીએ તો આપણે નથી તો રોકાણ કર્યું કે નથી તો રોકાણને વેચ્યું. બરાબર, એટલે કે રોકાણની પ્રવૃત્તિ નથી. રોકાણની પ્રવૃત્તિ નથી. અને ભાઈ શેર બહાર પાડવા એ આપણો કામ ધંધો નથી. તો સાહેબ નથી રોકાણ, નથી કામગીરી, તો વૈધિક કઈ? ત્રીજી પ્રવૃત્તિ નાણાકીય. શેર બહાર પાડો તો રૂપિયા આવે, તો નાણાકીય આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. નંબર 11, ડિબેન્ચર પરત કર્યા. ડિબેન્ચર પરત કર્યા. ભાઈ ડિબેન્ચર ના રૂપિયા પરત કરો, તો એ તો તમારી જવાબદારી હતી. બરાબર, તો એ રોકાણની પ્રવૃત્તિ નથી. તમારી જવાબદારી છે. ઇક્વિટી જવાબદારી નો વ્યવહાર છે. નંબર 12, રોકાણો પર ડિવિડન્ડ મળ્યું. વાહ, રોકાણો પર
ડિવિડન્ડ મળ્યું. કોના ઉપર મળ્યું? રોકાણ ઉપર. તો રોકાણની જ પ્રવૃત્તિનો ભાગ કહેવાય. તો રોકાણની પ્રવૃત્તિ છે. રૂપિયા આવે કે જાય, મળ્યું તો આવક. ઓકે, રોકાણની સોરી અહીંયા નથી. રોકાણની ડિવિડન્ડ મળ્યું તો આવક. રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. ચાલો, છે. દાખલો પર છે. ઓકે, ઘણા લોકો કહેશે સર લેક્ચર પણ પર છે. પેલા સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ છીએ. ચલો, રેડી? હવે બે પ્રકારની પ્રવૃત્તિઓ પૂરી કરી. પહેલી કામગીરી ને બીજી રોકાણ. રોકાણનું ઉદાહરણ પણ જોયું, એની થિયરી પણ જોઈ, અને સ્વાધ્યાયનો દાખલો પણ જોઈ લીધો. હવે રોકાણની પ્રવૃત્તિના દાખલા તમને પૂછવાના છે, ગણતરી વાળા. પણ ઈ પહેલા આપણે નાણાકીય પ્રવૃત્તિઓ ભણી લેશું. એના પણ આ રીતના ડિસ્ટ્રીબ્યુશન સમજી લેશું કે શું કામ નાણાકીયમાં આવે છે. ત્યારબાદ આપણો જે મેઇન 4 માર્કનો દાખલો તમારે પૂછવાનો છે રોકાણની પ્રવૃત્તિઓનો, ઈ ભણશું. બરાબર? એ રીતની વાત છે. ચલો, તો આટલું રાખીએ છીએ. રેડી? આજનું હોમવર્ક તમને આપેલું છે આવક રોકડ પ્રવાહ, જાવક રોકડ પ્રવાહ વાળો ક્વેશ્ચન, એટલે કે રોકાણની પ્રવૃત્તિનો જે ક્વેશ્ચન થિયરી લખાવી એ 10 વખત કરવાની રહેશે. ચલો, બેસ્ટ ઓફ લક.